સ્માર્ટ વીજ મીટરનું દીકરી દ્વારા સામયિક કરવામાં આવ્યું। સ્માર્ટ વીજ મીટરને આ પરિવારે આવકાર્યું છે। એક તરફ સ્માર્ટ મીટરનો જ્યારે વિરોધ થઈ રહ્યો હોય ઘણી બધી જગ્યાઓ પર, તેવામાં આ પરિવાર કે જેમણે સ્માર્ટ વીજ મીટર જ્યારે ઘરે લગાવવામાં આવી રહ્યું હોય તો તેનું સામયિક કર્યું। આપણે વાત કરીએ છીએ શહેર અને ગામોને સ્માર્ટ બનાવવાની। હાથમાં જે મોબાઈલ ફોન છે તે સ્માર્ટ છે, સિટીની વાત કરીએ તો એ સ્માર્ટ, આપણા વિચારો સ્માર્ટ થઈ રહ્યા છે। દરેક વસ્તુ જ્યારે સ્માર્ટ થઈ રહી હોય તો ઘરમાં જે વીજ મીટર છે તે સ્માર્ટ કેમ નહીં? લોકોને જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો। ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખના ઘરે જ્યારે આ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યું તો સામયિક કરીને લોકો જાગૃત થાય તે રીતે આ સ્માર્ટ વીજ મીટર લગાવાયું છે। ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ જેમણે જણાવ્યું કે મારા ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું। મને એવું થયું કે જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના દરેક ગામ અને શહેરો સ્માર્ટ બનવા તરફ જઈ રહ્યા છે, ત્યારે વીજળી જે માણસની પહેલી જરૂરિયાત છે। હાલ આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ મોબાઈલ ફોન હાથમાં આવી ગયા છે, સ્માર્ટ પેટર્ન્સ આપણે અપનાવી રહ્યા છે, સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે આ સ્માર્ટ મીટર પણ દરેકના ઘરે હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો સ્માર્ટ મીટર હશે તો વીજ માળખાની અંદર જરૂરી વીજ કંપનીઓ ફેરફાર કરી શકશે। હવે દિવસે ને દિવસે વીજ માંગ વધી રહી છે, એટલે વીજ માળખામાં પણ ફેરફાર થવો ખૂબ જ આવશ્યક બની ગયો છે। સ્માર્ટ મીટર થકી જ તે સંભવ છે। સ્માર્ટ મીટરથી એક બીજો ફાયદો એ છે કે સરકારને જાહેરાત કરી એ મુજબ સવારથી બપોરના 3 વાગ્યા સુધી રીડિંગ 0.40 પૈસાની રાહત મળે છે। અને બીજું એ છે કે ઘણીવાર એવું થાય કે આપણે લાઇટ બિલ ભૂલી ગયા હોય કે કદાચ સમયની વ્યવસ્થાના કારણે ન ભરાયું હોય તો પછી આપણને વ્યાજ એનું લાગે છે, બાકી બીજ બિલમાં એ 15% જેવું વ્યાજની રકમ આપણે ભરવી નહીં પડે। બીજી વસ્તુ કે ગ્રાહકો જો અત્યાર સુધી 2 મહિના બિલ આવતું હતું ત્યારે એની અંદર ગૃહિણીનું જે બજેટ રહેતું ન હતું, એની જગ્યાએ હવે માત્ર સ્માર્ટ મીટર લગાવવાથી ડે ટુ ડેના કન્ઝપ્શન મોબાઈલમાં આવી શકશે, એટલે ગૃહિણી બજેટ પણ એનું નક્કી કરી શકશે। આ તમામ ફાયદાઓ મળી શકે છે જો તમે સ્માર્ટ મીટર તમારા ઘરે લગાવો તો। કર્મચારી જે છે કાલિયાબેડ પેટા વિભાગીય કચેરીના જે તમે ઘર જોઈ શકો છો ત્યાં આજે સ્માર્ટ મીટર લગાડવાનો કાર્યક્રમ હતો, એટલે એક એને સ્માર્ટ મીટરને આવકારવા માટે એક સામયિક એમના દીકરી દ્વારા કરવામાં આવ્યું, કંકુ ચોખા કરવામાં આવ્યા અને એવો સંદેશો આપવા માગીએ છીએ કે આ દરેકે અપનાવવા જેવું છે। જ્યારે આખું સમાજ, સોસાયટી, આપણો દેશ સ્માર્ટ રીતે કામ કરી રહ્યો છે તો સ્માર્ટ મીટર દરેકે ખુશી અપનાવવું જ જોઈએ। એ સંદેશો પહોંચે એના માટે આજે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો।